ઈરાનથી તાત્કાલિક ખતરો ન હતો. ટ્રમ્પના ટોચના અધિકારીનું રાજીનામું. અમેરિકા અંદરથી જ હચમચાયું. વિશ્વના રાજકારણમાં એક એવો ધડાકો થયો છે જે સીધો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને નવી દિશા આપી શકે છે. એક તરફ યુદ્ધની ચર્ચાઓ ગરમ છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના જ વહીવટી તંત્રમાંથી એક મોટું રાજીનામું સામે આવ્યું છે. અને રાજીનામાનું કારણ સાંભળશો તો તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચરમસીમા પર પહોંચ્યા છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે અને આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જોસેફ કેન્ટ, ફોર્મર ડિરેક્ટર ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રમાં એક મહત્વના પદ પર હતા. તેમણે અચાનક પોતાનું રાજીનામું આપી દીધું છે, પરંતુ આ રાજીનામું સામાન્ય નથી. આ રાજીનામા પાછળ એક મોટું કારણ છે અને એ કારણ છે અમેરિકા દ્વારા કરવામાં આવેલ ઈરાન પર હુમલો. જોસેફ કેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાન તરફથી કોઈ તાત્કાલિક ખતરો ન હતો. હા, તમે સાચું સાંભળ્યું. રિપોર્ટ્સ મુજબ જોસેફ કેન્ટનું માનવું હતું કે અમેરિકા અને ઇઝરાયલ જે રીતે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે તે એક પ્રકારનું વધારેલું પ્રતિસાદ છે. થોડા સમય પહેલા ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇક અને મિલિટરી ઓફિસર એન્ડ ફોર્મર સ્પીકર ઓફ ધી પાર્લામેન્ટ ઓફ ઈરાન અલી લારીજાનીના નિવેદન બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઈરાને પણ આક્રમક ભાષા અપનાવી છે અને હવે સમગ્ર મધ્ય પૂર્વ એક જ્વાળામુખી બની ગયું છે જે ક્યારે પણ ફાટી શકે છે તેની કોઈને ખબર નથી. આંતરિક મતભેદો બહાર આવ્યા છે. જોસેફ કેન્ટનું રાજીનામું એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ તે દર્શાવે છે કે અમેરિકા અંદરથી જ એકમત નથી. એક તરફ એવા લોકો છે જે ઈરાન સામે કડક પગલાં લેવા માંગે છે તો બીજી તરફ એવા અધિકારીઓ છે જેમનું માનવું છે કે આ યુદ્ધ બિનજરૂરી છે અને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. આ રાજીનામું એ વાતને સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા અંદરથી જ એકમત નથી. ત્યારે આ વચ્ચે જોસેફ કેન્ટના રાજીનામા વિશે પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ કહી રહ્યા છે કે જોસેફ સારો વ્યક્તિ હતો, પરંતુ સુરક્ષામાં નબળો હતો. વધુમાં શું કહ્યું અહીંયા જુઓ. Well, I read his statement. I always thought he was a nice guy, but I always thought he was weak on security, very weak on security. I didn't know him well, but I thought he seemed like a pretty nice guy. But when I read his statement, I realized that it's a good thing that he's out, because he said that Iran was not a threat. Iran was a threat. Every country realized what a threat Iran was. The question is whether or not they wanted to do something about it. And many people, many of the greatest military scholars are saying for years that presidents should have taken out Iran because they wanted a nuclear weapon. They were, if we didn't do the attack, or if, I'll go a step further, if I didn't terminate the Iran nuclear deal given to us, one of the worst deals ever made by Barack Hussein Obama. Remember when they sent Boeing 757s over there, loaded with cash, hundreds of millions of dollars? You would have been very happy. This was a wonderful, they said hundreds of millions. People forget that. Does anybody remember? Right? You remember. Hundreds of millions of dollars in a Boeing 757. I think there are two of them loaded. They took the seats out and they put cash. And it was so much that there wasn't a bank in Virginia, Maryland, or D.C. that had any money left. They stripped them of all their money, put it into place, sent it to Iran almost as ransom. That's not going to happen with Trump. And nobody ever did anything about it. Nobody ever said anything about it. Can you imagine if I did that? So they've been a threat for a long time. But they've really been a threat. If I didn't terminate Obama's horrible deal that he made, the Iran nuclear deal, you would have had a nuclear war 4 years ago. You would have had nuclear holocaust. And you would have had it again if we didn't bomb the site. So when somebody is working with us that says they didn't think Iran was a threat, we don't want those people, because, and there are some people, I guess I would say that, but they're not smart people or they're not savvy people. Iran was a tremendous threat
And virtually every NATO nation, and this is the thing, if they told me it wasn't a threat, and therefore they don't want to help, but when they say it was a threat, and it was a major threat, every one of them, I think every one of them, I don't know of one that said they're not a threat, but when they say it was a threat, but we're not going to help, I think they're very foolish. આ ઘટના માત્ર અમેરિકાની અંદરની રાજનીતિ પૂરતી જ સીમિત નથી, પરંતુ તેની અસર આખી દુનિયા પર પડી શકે છે. જો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે સીધો સંઘર્ષ થાય છે તો માત્ર બે દેશો વચ્ચેનો યુદ્ધ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે મોટું સંકટ બની શકે છે, જેમાં આર્થિક સ્થિતિ પણ નબળી બની શકે છે, તેલના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને વૈશ્વિક સુરક્ષા પર પણ સીધો સવાલ ઊભો થઈ શકે છે. આ સમગ્ર ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઘણી વખત રાજકારણમાં લેવાયેલા નિર્ણયો પર અંદરથી સવાલો ઊભા થાય છે. જોસેફ કેન્ટના આ નિર્ણયમાં એક મોટો સંદેશ આપે છે કે યુદ્ધ કરતાં શાંતિનો માર્ગ વધુ સમજદારીભર્યો હોઈ શકે છે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.